હલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે। તો તમે અન્ય માધ્યમવાળા મિત્રો જ્યારે જનરલવાળાનું એટલે કે ગુજરાતી મીડિયમવાળાનું ડીએલએડની માર્કશીટ અપલોડ કરવાની ટાઈમ આપવામાં આવ્યો આપણને, ત્યારે અન્ય માધ્યમવાળા મિત્રો આપણને પૂછતા હતા કે મેડમ અમારે પોર્ટલ કેદી ખુલશે ડીએલએડના બીજા વર્ષવાળાને માર્કશીટ અપલોડ કરવા માટે, જે મિત્રો ટેટ 1 પાસ છે ને ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે એના માટેનું। તો મિત્રો તમારા માટે આજે ગુડ ન્યૂઝ આવી ગયા છે। શું કામે? તો તમારું પણ હવે ડીએલએડની માર્કશીટ અપલોડ કરવા માટે પોર્ટલ ખુલી ગયું છે કાલેથી। તો આપણે જોઈએ કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 અન્ય માધ્યમ એટલે કે જે ગુજરાતી માધ્યમ સિવાયનું ગુજરાતી માધ્યમવાળાનું ખુલી ગયું હતું અને એની લગભગ આજે 16 તારીખે લાસ્ટ ડેટ છે, જે ડીએલએડનું રિઝલ્ટ અપલોડ કરવાની આજે લાસ્ટ ડેટ છે। ત્યારે તમારું અત્યારે 15/5/2026ના પત્રથી મળેલ મંજૂરી અને અનન્વયે ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ હોય એવા ઉમેદવારોને જ્યારે અન્ય ભરતીની જાહેરાત આવી ત્યારે તમને ફોર્મ ભરવા દીધા હતા। તો તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ડીએલએડના બીજા વર્ષના પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પાસ હોય, જે મિત્રો ટેટ 1 પાસ કરેલ હોય, તેમજ સદર ભરતીમાં ઉમેદવારી એટલે કે તમે ઓનલાઈન એપ્લિકેશન હમણાં ભરતી ગઈ ફોર્મ ભરાણા ઓનલાઈન, એમાં તમે ભર્યા હોય ભરતીના ફોર્મ, બરાબર। ઉમેદવારોએ જ 15/7/2026 થી 18/7/2026 દરમિયાન પોતાના લોગિનમાં જઈને આ ગુણ દાખલ કરી શકશે, તેમજ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરી શકશે, બરાબર। ખાલી માર્કશીટ અપલોડ કરવાની છે, બીજું કંઈ પણ બતાવવાનું નથી। અને જે ડીએલએડના મિત્રો હોય ને એને જ અપલોડ કરવાનું છે, બીજા આમાં મારે આ પત્ર આડાવડું થઈ ગયું છે ને અત્યારે અપલોડ કરી દઉં ને રહી ગયું તું ને એવું અત્યારે કરવાનું નથી, બરાબર। પરિણામની ઓનલાઈન કોપી પ્રમાણિત કરી અપલોડ કરવાની રહેશે। ઘણા મિત્રો એમ કહે છે પ્રમાણિત કોપી એટલે તમારે અહીંયા ઓરિજિનલ માર્કશીટ હોય ને તો એની પહેલાં ઝેરોક્ષ કઢાવવાની, શું કરવાની? ઝેરોક્ષ કઢાવવાની, પછી તમારે સેલ્ફ ટ્રુ કોપી કરીને સેલ્ફ ટ્રુ કોપી કયો કે સ્વપ્રમાણિત કયો, બરાબર। ટ્રુ કોપી કરી નીચે તમારી જે હોય એ સાઇન કરી દેવાની છે મિત્રો, આ રીતે। અથવા તો સ્વપ્રમાણિત કરવાનું, શું કરવાનું? સ્વપ્રમાણિત નકલ ઝેરોક્ષ કાઢીને એની નીચે તમારી સાઇન કરીને એનો પછી ફોટો કે સ્કેન કરીને તમારે અપલોડ કરવાની છે। ઘણા મિત્રો પછી પૂછે છે કઈ રીતે અપલોડ કરવી? ઓરિજિનલ માર્કશીટ આવી ગઈ હોય તો એની ઝેરોક્ષ, બાકી તમે જે ઓનલાઈન ડાઉનલોડ કરી હોય ને રિઝલ્ટ આવ્યું ત્યારે, તો એની ઓનલાઈન ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કાઢી લ્યો ને એના ઉપર સ્વપ્રમાણિતની સાઇન કરી દો પેનથી, અને પછી એને પીડીએફ બનાવીને અપલોડ કરવાનું થશે, બરાબર। અને અત્યારે તમને મિત્રોને એમ થશે કે ક્યાં અપલોડ કરવા માટે પોર્ટલ ખુલશે, તો તમારું એક તો કોલેજનું જે કોલેજ માન્ય સર્ટિફિકેટ છે એ અને માર્કશીટ, એ તમારે 2 થી 3 વસ્તુ અપલોડ કરવા માટેનું ખુલેલું છે। લગભગ મારા ખ્યાલથી 3 ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો તમે, બરાબર। જો ડીએલએડના પરિણામની ઓનલાઈન કોપી પ્રમાણિત કરી અપલોડ કરવી, જો હમણાં આપણે કીધું ને પ્રમાણિત કરીને એટલે કે સ્વપ્રમાણિત કરીને રહેશે। અને જિલ્લા પસંદગી વખતે ડીએલએડની અસલ માર્કશીટ રજૂ કરવાની રહેશે। અત્યારે તમારે કોઈ સ્વીકાર કેન્દ્રએ ફોર્મ ભરીને દેવા જવાનું નથી, ફક્ત ને ફક્ત ઓનલાઈન જ ડીએલએડની માર્કશીટ અપલોડ કરવાની છે। જ્યારે આપણને જિલ્લા પસંદગી વખતે ગાંધીનગર બોલાવશે ને, કોલ લેટર નીકળશે ને રાઉન્ડ 12 પડશે પછી મિત્રો, ત્યારે આપણે ઓરિજિનલ માર્કશીટ બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ને એક ઝેરોક્ષ કોપી આપણે લઈને જવાની, એની સાથે લઈને જવાની રહેશે। ઉક્ત વિગતો સિવાય અન્ય વિગતોમાં કોઈ પ્રકારનો સુધારો વધારો કરવાનો રહેશે નહીં, તેમ છતાં જો કોઈ સુધારો વધારો કરેલ હશે તો ગ્રાહ્ય રહેશે, એટલે કે માન્ય રહેશે નહીં। તમને ખબર છે શું કામે નહીં રહે? કે આપણે જ્યારે ફોર્મ ભર્યા ને ત્યારે ફોર્મ ભરીને પ્રિન્ટ કાઢીને અને જિલ્લા સ્વીકાર કેન્દ્રએ આપણે જમા કરાવેલ છે, અને એ ફી આપણે જે 200 રૂપિયા ભરી એનો આપણને પોસ્ટ પણ આપેલી છે સિક્કો મારીને, બરાબર। એટલા માટે હવે એમાં કંઈ સુધારા વધારા કરવાના નથી, ફક્ત ડીએલએડવાળા મિત્રોએ જ એની માર્કશીટ અપલોડ કરવાની છે, બીજા કોઈ એ ખોલવાનું જ નથી। નોંધ,
આ સૂચના ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને સદર જાહેર અન્વયે ઉમેદવારી નોંધાવેલ હોય તે ઉમેદવારો માટે જ હોય, તે સિવાયના અન્ય ઉમેદવારોએ હાલ લોગિન અરજીમાં સુધારા વધારા કરશે નહીં. એટલે આપણે જે મિત્રો ડીએલએડ વગરના છે ને એને લોગિન જ નથી કરવાનું. બરાબર. અને મિત્રો તમારે લાસ્ટ ડેટ તમને આપી દીધી છે, તો જે મિત્રોને આમાં ફોર્મ ભર્યું હોય એને માર્કશીટ 18/7/2026 સુધીમાં તમે અપલોડ કરી દેજો. અને આ વેબસાઇટ અપડેટ થતી હોય છે ને ત્યારે ખુલતી નથી. ઘણા મિત્રોના પછી મેસેજ આવે છે કે પોર્ટલ ખુલતું નથી ને અપલોડ થતું. તો મિત્રો ખાસ યાદ રાખજો કે પોર્ટલ જ્યારે ખુલે નહીં ને તો કલાકે ને કલાકે તમારે એ પોર્ટલ ઉપર વિઝિટ કરી લેવાનું. ખુલે એટલે તરત અપલોડ કરી દેવાનું. ઘણા મિત્રોને આપણે કાલ કમેન્ટમાં હતા જે ગુજરાતી મીડિયમવાળા માટે કે મેડમ પોર્ટલ ખુલતું નથી. પણ તમને ખબર છે કે લાસ્ટ ડેટ 18 છે અને શરૂઆત થઈ ગઈ છે. તમને આજ જાણ થઈ તો તમે તરત જ અપલોડ કરી દો ને, શું કામે રાહ જુઓ છો? પછી જ્યારે પોર્ટલ બંધ થઈ જાય પછી તમે મેસેજ કરશો. તો તમને જેવી ખબર પડી છે અત્યારે કે અપલોડ થાય છે તો આજે જ અપલોડ કરી દો. પછી આજે વેબસાઇટ ન ખુલે તમારી અને અપલોડ ન થાય તો કાલે કરજો. કારણ પોર્ટલ થોડા ટાઈમ માટે કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે બંધ હોય છે, સાવ બંધ નથી હોતું ને. તમે ફોન કરો ને હેલ્પલાઇન નંબર એમાં આપેલા હોય એમાં, તો પણ ટેકનિકલ ઇસ્યુ હોય ને તો એ તમને સમય આપી દે છે કે આટલા સમયમાં આ પોર્ટલ ખુલી જશે. બરાબર મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો એક તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને પૂર્ણ કરી છે. રાધે રાધે.